तो नमस्कार मित्रों, स्वागत है तमारो अपनी यूट्यूब चैनल माही टेक्निकल में। तो मित्रों, जे रीतना तमे आगळनो डेमो जोयो बराबर, जे मित्रों अपना नाना बाळको माटे जे हेपी बर्थडे माटे जे टेक्स्ट पेक वाळुं जे स्टेटस विडियो एडिटिंग करेलुं, तो मित्रों ए रीतनुं जो तमारे पण तेवुं स्टेटस बनावता शीखवुं होय तो विडियोने पूरो जोजो। अने मित्रों, जो तमे चेनल पर नवा होय तो चेनलने एक लाइक शेर अने सब्सक्राइब कर देजो, बेल आइकनने पण प्रेस करी देजो, जेथी आपणे ज्यारे पण नवा विडियो अपलोड करीए तो सौथी पहेला नोटिफिकेशन तमारा सुधी पहोंचती रहे। मित्रों, अहींथी आपणे विडियो एडिटिंग जेटલું પણ મટીરિયલ છે બરાબર, તે બધું જ તમને વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, કાં તો ટેલિગ્રામમાં લિંક દ્વારા સોરી મિત્રો ટેલિગ્રામમાં મટીરિયલ મળી જશે, કાં તો વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મળી જશે। તો ત્યાંથી બધું મટીરિયલ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। અને જો તમને વિડિયો એડિટિંગ સમયે કાં તો મટીરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી દેજો, કાં તો વિડિયોમાં કમેન્ટ કરી દેજો। तो चलो ये આપણે વધારે સમય ના લેતા વિડિયોને કરીએ સ્ટાર્ટ। તો એથી તમારે સૌપ્રથમ મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા પછી મિત્રો એથી તમારે એક એપની જરૂર પડશે, ફોટો રૂમ એપ, જે તમારે ફોટાને બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે જરૂર પડશે। મિત્રો આ રીતની જે એપ છે બરાબર, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે, તો એને ડાઉનલોડ કરીને અહીંથી તમારે ઓપન કરી લેવાની રહેશે। तो मित्रों एप्लिकेशन ओपन थी जाए बराबर, आ रीतनु नीचे एक ऑप्शन मळी जशे स्टार्ट फ्रॉम टू फोटो। तो मित्रों एने तमारे सिलेक्ट करी अहींथी तमारे एक फोटाने एड करवानो रहेशे। तो मित्रों अहींथी तमारे जे पण फोटा पर स्टेटस बनाववानुं बराबर, फोटाने तमारे सिलेक्ट करी अहींथी फोटाने एड करी लेवानो रहेशे। तो मित्रों आ रीतनो जे फोटो छे बराबर, मित्रों आ रीतनो फोटाने तमारे लईने अहींयाथी 2 થી 3 सेकंड माटे वेट करशो ने अपलोड करशो बराबर, એટલે જે फोटो છે તેનું બેકગ્રાઉન્ડ કંઈક આ રીતનું રિમૂવ થઈ જશે। तो मित्रों आ रीतનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય બરાબર, એટલે આને તમને डाउनलॉड करवानो रहेशे। तो मित्रों एना माटे तमने अहींया घणा बधा ऑप्शन मळी जशे। तो मित्रों जे त्रीजा नंबरनो आ रीतनो जे ट्रांसपेरेंट वाळो ऑप्शन मळी जशे। तो मित्रों आ रीतनो जे ट्रांसपेरेंट वाळो ऑप्शन छे बराबर, एने तमारे रीतनुं सिलेक्ट करवानुं रहेशे। तो मित्रों एने सिलेक्ट करशो बराबर, એટલે આપણો જે ફોટો છે તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું હશે અને એને ડાઉનલોડ કરવા માટે સેટિંગ સોરી મિત્રો જે શેર વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં તમારે એકવાર ટચ કરવાનું રહેશે। ત્યાં ટચ કરશો એટલે ડાબી બાજુ આ રીતનો કટ વાળો ઓપ્શન મળી જાય, તો ત્યાં એકવાર ટચ કરી નીચે એક સેવ ટુ ગેલેરીનો ઓપ્શન આવી જશે। તો મિત્રો આ રીતનો જે સેવ ટુ ગેલેરી વાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી આ રીતનો જે ફોટો છે તેને તમારે ડાઉનલોડ કરી લેવાનો રહેશે। તો મિત્રો આ રીતનો જે ફોટો ડાઉનલોડ થઈ જાય બરાબર, એટલે અહીંથી તમારે પાછું મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। તો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા પછી અહીંથી તમારે પાછી બીજી એક એપની જરૂર પડશે, લાઇટ મોશન એપ, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો મિત્રો આ રીતની જે એપ છે બરાબર, એને પણ તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે। तो मित्रों ये एप्लिकेशन ओपन थी जाए बराबर, એટલે વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં તમને એક આ રીતનો જે પ્રોજેક્ટ મળી જશે, જે તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે। તો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેશો બરાબર, એટલે આની અંદર તમને બધું જ મટીરિયલ મળી જશે। તો મિત્રો સૌપ્રથમ તમને આ રીતનું આની અંદર ગ્રુપ મળી જશે। તો મિત્રો આ ગ્રુપ છે બરાબર, તેની પર તમારે આ રીતનું એકવાર ટચ કરવાનું રહેશે। તો મિત્રો ગ્રુપને ટચ કરશો બરાબર, એટલે ઉપરની સાઈડ જે 3 ડોટ છે 3 ડોટ પર પાછું તમારે એકવાર ટચ કરવાનું રહેશે। તો મિત્રો ત્યાં ટચ કરશો બરાબર, એટલે લાસ્ટથી બીજા નંબર પર આ રીતનો એક ઓપ્શન મળી જશે અનગ્રુપનો, તો તમારે અહીંયાથી અનગ્રુપ કરી લેવાનું રહેશે। તો મિત્રો આ રીતનું અનગ્રુપ કરી લેશો બરાબર, એટલે આપણું જે મટીરિયલ છે તે કંઈક આ રીતનું ઓટોમેટિક અનગ્રુપ થઈ જશે અને તમને આ રીતનું દેખાવા મળશે। તો મિત્રો ડાબી બાજુ જે બધી આંખોવાળા ઓપ્શન બંધ છે બરાબર, મિત્રો આંખોવાળા ઓપ્શન પર એક વાર ટચ કરીને તમારે આ બધું જ મટીરિયલ કંઈક આ રીતનું ચાલુ કરી લેવાનું રહેશે। તો મિત્રો આ રીતનું મટીરિયલ દેખાવા માંડે બરાબર, એટલે આની અંદર તમારે ફોટો એડ કરવાનો રહેશે। તો મિત્રો જે આપણે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું તે તમારે અહીંથી એડ કરવાનું રહેશે। તો એના માટે પ્લસ પર ટચ કરી તમારે મીડિયામાં જવાનું રહેશે અને તમે જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવા માંગતા હોય બરાબર, ફોટાને તમારે અહીંથી લઈ લેવાનું રહેશે। તો મિત્રો ફોટાને લઈ લીધા પછી મૂવ અને ટ્રાન્સફરમાં તમારે જવાનું રહેશે। તો મિત્રો તમને આ રીતનો એક રોટેટ વાળો ઓપ્શન મળી જશે। તો ત્યાં ટચ કરી ફોટાને આ રીતનું -90 રોટેટ કરવાનો રહેશે। મિત્રો આ જે પહેલો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી તમારે આ ફોટો છે તેને કંઈક આ રીતનું ઉપરની સાઈડ લઈ જઈને સેટ કરવાનો રહેશે। તો મિત્રો ત્યાં સેટ કરશો બરાબર, એટલે મિત્રો આ રીતનો જે ઉપરની સાઈડ 3 ડોટ છે બરાબર, એની પર પાછું તમારે એકવાર ટચ કરવાનું રહેશે। તો મિત્રો બીજા નંબર પર એક ઓપ્શન મળી જશે ફ્લિપ હોરિઝોન્ટલ। તો મિત્રો આને સિલેક્ટ કરી ફોટાને થોડું આ રીતનું રોટેટ કરી લેવાનો રહેશે। તો મિત્રો ફોટો રોટેટ થઈ જાય બરાબર, એટલે બ્લેન્ડિંગ અને ઓપોસિટીનો ઓપ્શન છે। તો મિત્રો ત્યાં ટચ કરી તેની ઓપોસિટી છે બરાબર, તેને આ રીતની તમારે ઓછી કરીને 40ની આસપાસ કરી લેવાની રહેશે। તો મિત્રો આ રીતની આપણે 40 કે 39 તમારે આ રીતની સેટ કરવાની રહેશે, જે રીતની તમારે સેટ કરવાની। તો આ રીતનો ફોટો એડ થઈ જાય બરાબર, મિત્રો અહીંથી તમારે બીજો ફોટો એડ કરવાનો રહેશે। તો મિત્રો આના માટે પ્લસ પર ટચ કરી મીડિયામાં જઈને આ રીતનો જે બીજો ફોટો છે બરાબર, એને પણ લઈ લેવાનો રહેશે। મિત્રો સેમ પોઝિશન તેને પણ તમારે મૂવ અને ટ્રાન્સફર જઈને તેને પણ આ રીતનું -90 રોટેટ કરી મિત્રો અહીંથી તેને પણ તમારે જે પણ જગ્યાએ સેટ કરવાનું હોય બરાબર, તેને પણ 3 ડોટ પર જાય આ રીતની ફ્લિપ રોટેટ કરવાનું રહેશે। તો મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર, તે કંઈક આ રીતનો એડ થઈને સેટ થઈ જશે। પછી મિત્રો અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં કંઈક આ રીતનું આવી જવાનું રહેશે। પછી મિત્રો આ રીતના જે બંને ફોટા છે બરાબર, ત્યાં તમારે એકવાર આ રીતનું એક ફોટા પર ટચ કરી મિત્રો આ રીતનો જે કટવાળો ઓપ્શન છે બરાબર, તેને ટચ કરી એને પણ સોંગના અંત સુધી ખીંચવાનો રહેશે। પછી મિત્રો આ રીતનો જે બીજો ફોટો છે બરાબર, એને પણ ટચ કરી આને પણ તમારે કટવાળો ઓપ્શન પર ટચ કરી એને પણ સોંગના અંત સુધી ખીંચી લેવાનો રહેશે। તો મિત્રો આ રીતના બંને ફોટા એડ થઈ જાય બરાબર, આ રીતની જે ખાલી જગ્યા તમને આ રીતની સોરી મિત્રો આ રીતની જે સ્પેસ દેખાય બરાબર, ખાલી જગ્યા પર તમારે 1 સેકન્ડ હોલ્ડ કરી
આ રીતના જે ફોટા છે બરાબર તમારે સ્ટેપ ટુ સ્ટેપ કંઈક આ રીતના નીચેની લાઈને સેટ કરી લેવાના રહેશે, જે રીતના હું કરી લઉં છું. તો મિત્રો આ રીતના જે ફોટા છે બરાબર તે કંઈક આ રીતના એડજસ્ટ કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો એડજસ્ટ થઈ જાય બરાબર. મિત્રો આની અંદર તમને કંઈક આ રીતનું જે HDR લેયરવાળું ઓપ્શન મળી જાય બરાબર. તો મિત્રો એને તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે. તેને ટચ કરશો એટલે મિત્રો ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર, 3 ડોટ પર પાછું તમારે ટચ કરવાનું રહેશે. તો મિત્રો લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપનો. તો અહીંયાથી તમારે અનગ્રુપને સિલેક્ટ કરી આપણું જે મટીરિયલ છે બરાબર HDR લઈને બોર્ડરને તમારે કંઈક આ રીતની લાવી દેવાની રહેશે. તો મિત્રો એને લાવી દીધા પછી ડાબી બાજુ જે આંખવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી આ ત્રણેય મટીરિયલને તમારે આ રીતનું ચાલુ કરી લેવાનું રહેશે. તો મિત્રો આ રીતનું થઈ જાય બરાબર. એટલે મિત્રો અહીંથી તમારે નામવાળું PNG બનાવીને તમારે જાતે એડ કરી લેવાનું રહેશે. તમારે છોકરાનું જે પણ નામ હોય બરાબર તે નામને અહીંથી તમારે સેટ કરી લેવાનું રહેશે. તો મિત્રો નામને સેટ કરવા માટે અહીંયા જે પ્લસવાળું આઇકન છે બરાબર ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે તમને આ રીતનો ટેક્સવાળો ઓપ્શન મળી જશે. તો મિત્રો તેને સિલેક્ટ કરશું બરાબર એટલે અહીંથી તમારે નામ લખવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો આ રીતનું થઈ જાય બરાબર. મિત્રો આની અંદર તમારે એક ટેમ્પલેટ એડ કરવાનું રહેશે. તો મિત્રો એના માટે પ્લસ પર ટચ કરી તમને આ રીતનો એક શેપ મળી જશે. તો આ રીતનો જે શેપ છે બરાબર એને તમારે સિલેક્ટ કરી ઉપરની સાઈડ જે 3 ડોટ વાળો ઓપ્શન છે બરાબર ત્યાં તમે એકવાર ટચ કરવાનો રહેશે. તો ત્યાં ટચ કરશો એટલે 5 નંબર પર એક ઓપ્શન મળી જશે ફાઇલ કમ્પોઝિશન એરિયા. તો એને સિલેક્ટ કરી એને તમારે ફૂલ સ્ક્રીન કરવાનું રહેશે. આ રીતનો જે કટવાળો ઓપ્શન છે બરાબર તેને ટચ કરી સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનું રહેશે. તો મિત્રો આ રીતનું થઈ જાય બરાબર. એટલે તમને આ રીતનો કલર એન્ડ ફિલ્સનો ઓપ્શન મળી જશે. તો ત્યાં તમારે ટચ કરી જે બ્લેક કલરનો કલર છે એને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી એથી તમારે થોડું બેક આવી નીચે જે ઇફેક્ટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો એટલે પહેલાં તમને એક ઓપ્શન મળી જશે એડ ઇફેક્ટવાળું. તો અહીં તમારે એડ ઇફેક્ટવાળા ઓપ્શન પર ટચ કરશો બરાબર એટલે ઉપરની સાઈડ જે તમને એક સર્ચવાળો ઓપ્શન મળી જશે. તો મિત્રો આ રીતનો જે સર્ચવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી અહીંથી તમારે સિમ સર્ચ કરવાનું રહેશે. તો અહીંથી તમે SIM સર્ચ કરશો એટલે પહેલાં તમને એક ઇફેક્ટ મળી જશે સિમ્પલ સ્ટાર ફિલની. તો મિત્રો એને ટચ કરી તમારે જે સ્ટાન્ડર્ડ સેટિંગ છે બરાબર એને તમારે સિલેક્ટ કરીને ઓપન કરવાનું રહેશે. તો મિત્રો એને ટચ કરશો એટલે સ્ટાન્ડર્ડ સેટિંગ પર કરી લેવાનું રહેશે. તો મિત્રો એને સિલેક્ટ કર્યા પછી ડાબી બાજુ પ્લસવાળું આઇકન આપી દેવાનું રહેશે. તો મિત્રો અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં એની જે તેની પોઝિશન છે બરાબર તે કંઈક આ રીતની વધારી લેવાની રહેશે. તો મિત્રો આ રીતની સાઇઝને પણ થોડી વધારી લેવાની રહેશે. પછી એથી થોડું બેક આવી અહીંયા બ્લેન્ડિંગ અને ઓપાસિટી ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો એટલે એ ઓપ્શન મળી જશે લાઇટન. તો લાઇટન પર ટચ કરી પહેલાં એક ઓપ્શન મળી જશે સ્ક્રીનનો. તો અહીંથી તમારે આ રીતનું સ્ક્રીન કરી લેવાનું રહેશે. તો મિત્રો આ રીતનું કરી લેશું બરાબર. એટલે તમે ડેમોમાં જોયું રીતનું જે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે. પછી મિત્રો ડેમોમાં જે રીતે તમે ઇફેક્ટો જોયેલી કે જે રીતના બેઝ પડે છે તે રીતની આપણી ઇફેક્ટો એડ કરેલી. તો મિત્રો ઇફેક્ટોને એડ કરવા માટે આ રીતનું જે ગ્રુપ છે બરાબર ગ્રુપ પર તમારે ટચ કરવાનું રહેશે. ટચ કરશો એટલે ઉપરની સાઈડ જે 3 ડોટ છે 3 ડોટ પર તમારે ટચ કરી લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપનું. તો અહીંથી તમારે આ રીતનું અનગ્રુપ કરી લેવાનું રહેશે. તો મિત્રો અનગ્રુપ કરી લેશું બરાબર. એટલે આપણી બધી જ ઇફેક્ટો છે તે સોંગના એન્ડ સુધી બીટમાર્ક પ્રમાણે ઓટોમેટિક ગોઠવાઈને સેટ થઈ જશે. તો આ રીતનું સ્ટેટસ ક્રિએટ થઈ જાય બરાબર. એટલે આને ડાઉનલોડ કરવા માટે તમારે જે સેટિંગની બાજુમાં જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો એટલે મિત્રો તમને અહીંથી જે ક્વોલિટી છે બરાબર તે ક્વોલિટી તમારે મોબાઈલના રિલેટેડ સપોર્ટ કરવાની રહેશે. તો અહીંથી તમારે 720ને સિલેક્ટ કરી એ ક્વોલિટીને તમારે હાઈ કરી લેવાની રહેશે. મિત્રો નીચે જે એક્સપોર્ટવાળો ઓપ્શન છે બરાબર એને ટચ કરી વિડીયોને કંઈક આ રીતનું HDમાં ડાઉનલોડ કરવાનો રહેશે. તો આ રીતનો જે વિડીયો છે બરાબર તે બનીને તૈયાર થઈને ડાઉનલોડ થઈ જશે.